આજે આપણે અવકાડોનો જ્યુસ બનાવીશું. તો હું અવકાડો બધું અંદરથી કાઢી લઈશ. તો બધા અવકાડો મેં અંદરથી આમાંથી બધા કાઢી લીધા છે. હવે બધાને હું આવી રીતે નાના નાના પીસ કરી દઈશ અંદરથી. તો જો અવકાડો મેં આવા કાપી લીધા છે નાના નાના પીસ. હવે એમાં હું સુગર પહેલાં મિલ્ક રેડી અંદરથી. તો મેં 4 અવકાડો લીધા હતા. તો હું 4.5 કપ મિલ્ક રેડી અંદરથી. પછી તમારે જેટલી થિકનેસ જોઈતી હોય એવું કરજો. 2 3 4. હવે હું સુગર એડ કરીશ અબાઉટ 6 સ્પૂન જેટલી. 1 2 3 4 5 6. અને આટલી નાની ટીસ્પૂન, હાફ ટીસ્પૂન જેટલી તમે ઇલાયચી અંદર હું નાખીશ ફ્લેવર માટે. અને આ બધું જ હવે હું બ્લેન્ડ કરી દઈશ. ઓકે, ખોલીને જોઈએ. જો બહુ જાડો લાગે છે તો હું પાછું 1 કપ બીજો દૂધ રેડીશ, એટલે 5 કપ. તમને એવો જાડો ફાવે તો તમે જાડો પણ પી શકો છો. અને મેં દૂધ રેડ્યું એટલે હું અંદરથી બીજી 2 ટીસ્પૂન જેટલી સુગર નાખીશ, એટલે બેલેન્સ થઈ જાય. સુગર તમારે અકોર્ડિંગ ટુ ટેસ્ટ તમે નાખી શકો છો, તમને જેટલી જોઈએ એટલી. અમને થોડું ગળ્યું જોઈશે તો અમે સ્વીટ બનાવ્યો છે તો સ્વીટ કરીએ છીએ. હું પાછું મિક્સ કરીને પછી બતાવું તમને. જોઈશું કેવો થયો છે. તો જો બહુ સરસ થઈ ગયો છે. મિક્સ ફર્સ્ટ. આવી કન્સિસ્ટન્સી છે. જો તમને આનાથી પાતળો જોઈએ તો તમે પાતળો પણ કરી શકો છો, આવો જોઈએ તો આવી કન્સિસ્ટન્સી પણ તમે રાખી શકો છો. તો જો રેડી છે. આ જ્યુસ બહુ જ હેલ્ધી છે, બહુ જ અંદરથી પ્રોટીન છે, આયર્ન છે, આઈસાઇટ માટે પણ બહુ સારો છે. સ્પેશિયલી કિડ્સ માટે, જે પ્રેગ્નેન્ટ લેડી હોય એના માટે પણ બહુ સારો છે. તો ટ્રાય કરજો. અને જેને જેને ભાવે મને કહેજો કોને કોને ભાવે છે. કોઈ બીજી રીતે બનાવતું હોય તો પણ મને કહેજો. કંઈ મારાથી લાઈક સુગર વધારે ઓછી તમારે જોઈએ તો તે પણ તમે એડ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.